સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ખેડૂતોના નામે બોગસ લોનનો ખેલ, વાલપુરા સેવા સહકારી મંડળના ચેરમેન મંત્રી સામે છેતરપિંડીની અરજી, થરા પંથકમાં ખળભળાટ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વાલપુરા ગામે આવેલ દરબુદાનગર વાલપુરા સેવા સહકારી મંડળના ચેરમેન પરબતભાઈ પટેલ અને મંત્રી વિપુલભાઈ ચૌધરી સામે ખેડૂતોના નામે બોગસ લોન દર્શાવી છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે થરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી થતા સમગ્ર થરા પંથકમાં ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ વાલપુરા ગામના ખેડૂત ભરતભાઈ અમિતભાઈ પટેલ અને ભાવાભાઈ અમીરભાઈ પટેલે અરજીમાં જણાવ્યું છે કે તેમને વર્ષ 2022-23 દરમિયાન મંડળીમાંથી કોઈ પણ પ્રકારની લોન કે ધિરાણ લીધું નથી। તેમ છતાં મંડળી તરફથી તેમના નામે લોન બાકી હોવાનું જણાવતી નોટિસ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરતા બંને ખેડૂતોએ વકીલની સલાહ બાદ થરા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીજી તરફ મીડિયા દ્વારા સંપર્ક કરતા મંડળીના ચેરમેન પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે અરજીમાં કરેલા આક્ષેપો પાયા વિહોણા છે। તેમના જણાવ્યા મુજબ અરજદારોએ મંડળીમાંથી ધિરાણ લીધેલું છે અને તે સંબંધિત દસ્તાવેજો તેમજ સહીઓના પુરાવા મંડળી પાસે ઉપલબ્ધ છે। હાલ તપાસ ચાલી રહી હોવાથી તેઓ વધુ કોઈ નિવેદન આપવા ઈચ્છતા નથી। આ સમગ્ર મામલે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિંજુડાએ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા સંબંધિત દસ્તાવેજો, લોનની ફાઇલો, સહીના નમૂનાઓ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। જરૂર જણાય તો સહીની વૈજ્ઞાનિક તપાસ માટે ફેસલમાં મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સાથે જ લોન કોણે લીધી, ક્યારે મંજૂર થઈ અને તેમના અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ પ્રકારની અનેક અરજીઓ થરા પોલીસ સ્ટેશનમાં પહોંચી રહી છે। જો કે અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। હાલમાં મામલો તપાસ હેઠળ હોવાથી અંતિમ સત્ય પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। વાલપુરાનો અને મારી પર મોટી લોન થયેલી છે વાલપુરા મચેલીની આ ખાતું મને મહિના પહેલા પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વકીલ થ્રુ પોલીસ કેસ કર્યો છે અને તેને આવી લોન થઈ એ કેસ કરીએ તેમ। ભાઈ ગામ વાલપુરા છે। સમજાય છે 2022 ની અંદર મારા ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે અને લોન લીધેલ છે, જેની મને હમણાં મહિના પહેલા નોટિસ આપી। 2 નોટિસ, જેમાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરીને 13 લાખ, જેના જે પૈસા મેં ક્યારેય લીધેલા નથી। મારા ગામની મંડળી પરબુદા સેવા સહકારી મંડળી, જેના ચેરમેન પરબતભાઈ કરશનભાઈ છે, મંત્રી વિપુલભાઈ ભવાભાઈ છે, એમને લીધા છે। નોટિસ આપી પછી જ મને જાણ થઈ છે, એટલે મેં મારા વકીલ થ્રુ આજે થરા પોલીસ સ્ટેશનની અંદર ન્યાય માંગવા માટે અરજી આપેલી છે। અને આવું કેટલાય હારે થયેલું હશે, એ દરેક પોતપોતાનું તપાસ કરે તો પોતાનું ખુલશે।